છો બધા? મજામાં હશો. તો આજે આપણે આવી જશે મામાની વાડીમાં. તો મામાની વાડીમાં ઘણું બધું બકાલું છે, તો આપણે લેતું જવાનું છે આપણી વાડીએ. પછી આપણે કંઈક બનાવીને ખાઈશું. તો આપણે જોઈએ આપણે શું બકાલું છે. આગલા વિડીયોમાં તમને કીધું હતું કે મામાની વાડી આપણે જઈશું, અને આપણે મામાના ઘરે આવ્યા છીએ તો ઘણું બધું બકાલું છે. એ આપણે જે ન ખાધું હોય એ લેતા જવાનું. તો આ છે, તો લાગે નથી મેથી જેવો. અને અહીંયા આપણે લસણનો કેરો છે, નાનો તો આ જો મસ્ત મસ્ત કાંટાવાળી રીંગણી પેલા આપણે વાવતા હતા. આપણી વાડીએ તો લીસી રીંગણી છે, પણ અહીંયા તો કાંટાવાળી છે. જો પાંદડામાં પણ કાંટા છે. આ છોડને અડાય નહીં બાપા રે, કાંટા વાગી જાય. અને આ રીંગણી સાદી રીંગણી છે. અને આ ટમેટી જો મસ્ત મસ્ત નાના નાના ટમેટા આવી જશે. આ લાંબા ટમેટા છે. અને હરગવો તો આપણે બહુ થાય છે, એ કાંઈ લેવો નથી. આખી વાડીનો હરગવો છે મામાને. અને હવે આપણે મેન વસ્તુ જોવાની છે, ફુલાવર. મામાને ફુલાવર આખી વાડીમાં વાવ્યા છે. તો આપણે જોવી, આપણે જેમ આખી વાડીમાં મેથી વાવી દઈએ એની જોડે મામાને વાવ્યા છે ફુલાવર આખી વાડીના. તો કેવા મસ્ત ફુલાવર લાગે છે, જાણે એક બગીચો હોય. ફુલાવરમાં તો બહુ મજા આવી ગઈ. આપણે પણ ખેતી કરવી પડશે ફુલાવર. તો મસ્ત બધામાં દડા થઈ જશે. જો દડા મસ્ત મસ્ત ધોળા ધોળા. આપણે આગળ પણ જોઈએ ઘણા બધા ફુલાવર છે. આપણે જો ઠેઠ લાંબે સુધી ફુલાવર થઈ જશે. અને આ છે આપણે સોળી. અને પેલા તો આપણે જોઈએ અહીંયા બહુ મોટો દડો છે. એ તો આપણે પછી હમણાં લેતા જઈશું. અને આગળ જોઈએ આ ફુલાવર આપણે હેઠેથી વાઢી લેતા હશે અને પછી વેચવા દઈ દેતા હશે. દેશી ટમેટા જો મસ્ત મોટા મોટા. અહીંયા મસ્ત મસ્ત ફુલાવર થઈ ગયા હશે અને વાઢીને લીધા છે. અને પછી વેચેલા છે માર્કેટમાં. જો દીકુ ને પપ્પા બે તો આગળ આવી જશે. આપણે તો નાયલા જેવી કોક ફુલાવર નાના હશે એ રેવા દીધા છે. મામાને તો આપણી ઘોડી જાય ખડ પણ નથી. અને મસ્ત મસ્ત ચોખ્ખું છે. આમ ફોટો પાડને જો બધા છોડવા છે ને એમાં આપણે બધા મોલામ દડા છે. આમાં છે અને આમાંય છે. બધા મોલામાં છે. અહીંયા જો દીકુ પણ રમવા માંડ્યો. હાલ દીકુ જય માતાજી કહી દે. હા ફુલાવર લઈ લીધું. એક નાનું છે. જય માતાજી કહી દે. જય માતાજી. જો ફુલાવર લઈ લીધું આપણે. આ નંકો છે. આમાં તો જો નાનું આમથું ફુલાવર છે. બધા ફુલાવર ખાવા આમ ન ખવાય જ છે. તમને પણ ફુલાવર ભાવે? આવી જજો મારા મામાની વાડીએ ફુલાવર ખાવા. અહીંયા છે ને મસ્ત ખુલ્લું છે એટલે મને ખજોડી કરવાનું મન થઈ ગયું. જો પપ્પાએ પણ બીજો દડો તોડી લીધો. મને હજી આપણે ફુલાવરનો રોગ નાખ્યો છે પીલા મામાને. અને અહીંયા છે આપણે મરસા લાલ પણ થઈ જશે થોડા. આ રોપમાં નથી હાલવું અને આપણે વહી જવું છે ઓલી બાજુ. બીજો પગ ન દેતી છેડવા ભાંગી જશે. મને ખબર પડે છે. આમાં તો જો હાવ નાનો અમથો દડો છે. મામાએ મસ્ત મસ્ત ફુલાવરની ખેતી કરી છે, એટલે આપણને પણ એમ થઈ ગયું કે ફુલાવરની ખેતી કરવી છે. ફળવા જોઈને તો બહુ જ મજા આવી. અને મને તો બહુ ફુલાવર ભાવે. આખી વાડીમાં જ્યાં જોવો નાના ફુલાવર જ છે.
મામાની બધી વાડીએ તાગે નહીં એટલે તાગે નહીં એટલે મામાને અલગ અલગ વાડીએ મૂકી દીધા છે મજૂર. અને આ તો જુઓ કંઈક અલગ પ્રકારનું જ છે. જો મજૂરના છોકરા છે એ રમે છે. બધા કપાસ વીણે છે એટલે અહીંયા ઘણો બધો કપાસ પણ પીડ્યો છે. દીકુ શું ગોતવા માંડ્યો? ટમેટો ગોતશો? છે ના. અહીંયા મામાને એને કપાસમાં ડ્રીપ હતી એટલે મામાને એને બધી પાણી ન વાળવું પડે. બનવા પાણી ચડાવી દઈએ એટલે પાણી પી જાય. અને મામાને એને ઠેઠ લગાવી દીધી છે નાળિયેરી. અને આ છે ડ્રીપ પાથરવાની ગોળી અને એની પાછળ નાના નાના છોકરા રમે છે. અને આમાંથી ચડાવે છે ડ્રીપમાં પાણી. અને હોંગરી લાઈન નાળિયેરીની છે. આ બાજુ કપાસીનું કામકાજ ચાલુ છે. મામાને બહુ કપાસ ચાલી જશે એટલે મજૂર રાખ્યા છે. મામાને ક્યાંક તીર છે એટલે જવાનું નાખી છે. અહીંયા આવી ગઈ વાલોર. મસ્ત ગુલાબી ફૂલડા. અને તમને તો ખબર જ છે કે ફૂલડા ભાળીને તમને બહુ ગમે છે. અને અહીંયા છે મસ્ત ધોળા ફૂલડા. રાજીવાડીનો કપાસ છે ને એટલે બહુ દવા નહીં છાંટતો. આ કપાસમાં કેટલો ગળો આવી જશે. મસી છે. અને જો આ મસ્ત મસ્ત ધોળા અને ગુલાબી ફૂલ મારી માથે ઉડાડી નાખું. હવે આપણે ઘરે વહી જવાનું છે એટલે પપ્પા આગળ ગાડી લઈને જાય છે. અને હવે આપણે ધીમે ધીમે એવું બોલી કે હવે આપણે આવી જઈશું તુર ખાવા. હજુ તુરમાં બહુ દાણા તો નથી પીડ્યા. આગળ જોઈ દાણા ચડી ગયેલા વાળી છે તુર. આમાં તો લગભગ દાણા ચડી જશે. તો કેટલી બધી તુર છે. આમાં તો મસ્ત મસ્ત દાણા ચડી જશે એટલે આપણે તોડી લીધી છે. જો મને તો બહુ તુર ભાવે લીલી લીલી. હાલો તમે પણ તુર ખાવા. હજી તો આગળ સુધી નકરી તુર જ છે. મામાએ ઘણી બધી તુર વાવી દીધી છે. અને આ મસ્ત મસ્ત તુરના પીળા પીળા ફૂલડા. તો આપણે નથી તોડવા કેમ કે તુર પછી એમાં આવે. જો જીયાથમમાં જોશે ને એટલે આપણે મસ્ત વાતાવરણ લાગી રહ્યું છે વાડીનું. અને અહીંયા છે દૂધી તો નથી આવી એમાં. અને આ છે આપણે મસ્ત મસ્ત દૂધી આવી છે નાની નાની. અને આ આપણે છે વાગર નીકળવાની ઘોડી. ત્યારે આપણે વાગર હોય એમ આપણે આને નીકળતું જવાનું. મસ્ત મસ્ત નાની નાની ટાંકી છે પાણી ભરવા માટે. મસ્ત ટાઢું ટાઢું પાણી છે. અત્યારે બહુ પાણીને નથી અડવું કેમ કે આપણે જઈએ છીએ ને એટલે આપણને આવશે ટાઢ. ત્યાં છે મસ્ત મસ્ત ધોળા ધોળા ફૂલવાળી વાલોર. અને વાલોર પણ આવી ગઈ છે. એવું કાંઈ તો બધું નથી લઈ જવું કેમ કે આપણે વાલોર જ થાય છે ને વાલય થાય. ફરી આપણે એક ફુલાવર નથી થતા એ આપણે લઈ જવાના છે. હાલો હવે જવાનું છે આપણે ઘરે. તો હવે આપણે કહી દઈએ વાડીને ટાટા બાય બાય. આમ તાર મમ્મી સુંદરી દીકો હવે તારે ઘરે આવવાનું છે. તને નથી લઈ જવાનું. મારે તો આવવાનું જ છે. તારે આવવાનું છે. તો
તો હવે આપણે આવ્યા છીએ મામાના ઘરેથી પાછા અને દીકુ તો જો અહીંયા રમવા પણ માંડ્યો અને આપણે વાળ પણ કરી લીધી તો અક્ષિત અહીંયા બેઠી છે શેની વાટે સો ફૂલવડીની વાટે તો તે ફૂલવાડી મંગાવી હતી ને તો હાલે તારી ફૂલવાડી લાય મને બહાર કાઢવા દે તો કેવી મસ્ત ફૂલવાડી છે તો ઘણા બધા લોકોએ રંગોળાની ફૂલવાડી તો ખાધી જશે જેમને ન ખાધી હોય એ જાજો રંગોળા ફૂલવાડી ખાવા માટે તો હાલો બધા ફૂલવાડી ખાવા અક્ષિત બહુ ફૂલવાડી ભાવે હા ફૂલડી ખાવા મસ્ત મસ્ત કરકરી મને તો બહુ ભાવે ફૂલડી નહીં ફૂલડી તારે ફૂલવાડી નથી ખાવી હા તો અમે ખાઈ લેવી તો તમને મારો આ વિડીયો કેવો હોય તો લાઈક કરો શેર કરો અને કરવાનું તો ભૂલતા જ નહીં ચેનલમાં નવા આવ્યા હોય તો બાય બાય